પછી એને હા કાર્ડ માંગ્યું. હા કાર્ડ માંગ્યું એટલે એને સીધી આઈસીયુમાં એને દાખલ કરી દીધી. હા દાખલ કરી દીધી એટલે 10 દિવસ સાહેબ રાખી એને. હા 10 દિવસમાં કઈ સારું ન થયું, અમુકનો કેસ બગડ્યો. અને મને પાછો જેને પાસે કેસ હતો ને એ મને એવું કીધું 10 દી નહીં, 10 દિવસ રાખવી પડે, હારી કરવી હોય ને તો તારે કે. તો સાંભળ્યું ને, આ આપણે કાલે અમરેલી સિવિલ હોસ્પિટલમાં જે ઓલા નમૂનાની આમાં લાઈવ થયા હતા ને, ત્યાર પછી ગઈકાલે સાંજના એક ભાઈનો ફોન આવ્યો હતો અને એમણે એવું કીધું કે મારી દીકરીને ત્યાં દાખલ થઈ હતી ને 10 દિવસ રાખીને, અને પાછા તો નમૂના હોય એને એમ કહે છે કે 10 દી નહીં ને 10 દી રાખવા પડે. હાલો એ 10 દી નહીં 1000 ને 10 દી રાખશું, પણ એક તો તમારામાં તેવડ હોય નહીં, બરાબર. બીજું કે કાર્ડમાંથી 40,000 રૂપિયા કપાવી નાખ્યા. એટલે હવે આ જે અમરેલી સિવિલ હોસ્પિટલની અંદર ઓલા બોર્ડ મેરા છે ને, જો આ સાઈડમાં દેખાડું છું, જોઈ લેજો. આ ચાર્જીસના એ ચાર્જીસ ન લેવા માટે કાર્ડનો ઉપયોગ કરે ને બીપીએલ કાર્ડના ઉપયોગ કરી અને પછી લોકોને વ્યવસ્થિત દૂર રમાડી અને આ સરકારી કાર્ડમાંથી પૈસા કાપી અને ધંધો આદર્યો છે. આપણે આ સિવિલના ચાર્જીસ, આ કાર્ડમાંથી ખોટી રીતે પૈસા કપાવવા, આ ડિગ્રી મને તો નથી લાગતું ને આ બધા ડૉક્ટરો બેઠાની ડિગ્રીઓ છે. હવે આ ડિગ્રીઓ તપાસવા માટે આપણે કંઈક મહેનત કરવી પડશે. કેમ કે કાલે ઓલો નાલાયક છે ને આ શકતો હતો ફોન ને, એટલે ડૉક્ટરો નથી બેહેડા ને ગુંડાઓ છે. તો હવે આ ડૉક્ટરની ડિગ્રીઓ માટે આ કાર્ડમાંથી ખોટી રીતે ત્યાં રાખી અને કાર્ડમાંથી પૈસા કાપી લે છે, એના માટે અને જે આ ચાર્જીસ ત્યાં રાખ્યા છે એ બંધ કરી દેવા માટે આ લડાઈ લડવી પડશે. જે તે સમયે આ હોસ્પિટલને જ્યારે ટ્રસ્ટમાં આપવામાં આવતી હતી ને, ત્યારે અમે 2-5 જણાએ વિરોધ કર્યો હતો. ત્યારે અમરેલીના કહેવાતા બધા આગેવાનો આ ટ્રસ્ટીને બોલાવી અને ખભે સાદરું નાખી અને અભિનંદનો પાઠવતા હતા. અને હવે અત્યારે જે આ અમરેલી જિલ્લાની અને અમરેલી શહેરની ગરીબ પ્રજા હેરાન થાય છે ને, તો એ આ તમારા બધાની બદોલત થાય છે. આપણે આવેદનપત્ર આપ્યું હતું પણ એનો કોઈ જવાબ નથી, એની કોઈ એક્શન લેવાની નથી. તો હવે ટૂંક સમયમાં આપણે આ સિવિલ હોસ્પિટલની અંદરથી આ ચાર્જીસ હટે, આ ખોટી રીતે આવા લુખા ડૉક્ટરોના ત્યાં જે રાખ્યા છે એના સર્ટિફિકેટો ચેક કરીએ અને દાખલ કરી અને ખોટા આ સરકારી કાર્ડમાંથી જે પૈસાઓ તોડાવી લે છે એની વિરુદ્ધમાં ટૂંક સમયમાં બેસીએ છીએ. બરાબર. સાંભળો કાલે અમારે હું વાત થઈ, અને હા આવી જે કાંઈ વ્યક્તિઓ સાથે આવા બનાવો બન્યા હોય ને હોસ્પિટલની અંદર, એ તમામ અમારો સંપર્ક કરજો. નંબર તો આ જગ જાહેર છે, તો એ મૂક્યો છે. એટલે હવે લોકોને દેખાડીએ કે હાથીના દાંત ચાવવાના અલગ છે અને બતાવવાના અલગ છે, અને હું કર્યું છે અને હું કરી રહ્યા છે. ટૂંક સમયમાં આની વિરુદ્ધમાં આપણે આંદોલન ચાલુ કરશું અને એની હું જાહેરાત કરીશ. અમરેલી અને અમરેલી જિલ્લાના લોકોને મારી વિનંતી છે કે આ ગરીબ પ્રજાને મફત આરોગ્ય સારવાર મળી રહે એટલા માટે મારી સાથે બેસજો, સાથે રહેજો. કહું ક્યારે શું અને કેવી રીતે કરશું, જોઈ પેલા સુધરી જાય તો એના નસીબ. હેલો વસંતભાઈ, હા પ્રફુલભાઈ ચલાલા ચામુંડા પાન. બોલો ને. હવે સાહેબ તમે આજે વિડીયો એક મોકલ્યો સિવિલનો, હા હવે ઈ વિડીયો તો તમે મૂક્યો એનો વાંધો નહીં, પણ આજથી 20 દી પહેલા મારે આવી રીતનો એક થયો છે પ્રોબ્લેમ. હા હવે મેં મારી છોકરીને ડાયાબિટીસ હતી એટલે મેં એના એડમિટ કરી હતી. હા પછી મેં કાર્ડ દીધું, હું તો ગયો ને તો છોકરીને વારા ઘડી થાય એટલે સારું થઈ જતું હતું. પછી એને કાર્ડ માંગ્યું. હા કાર્ડ માંગ્યું એટલે એને સીધી આઈસીયુમાં એને દાખલ કરી દીધી. હા દાખલ કરી દીધી એટલે 10 દિવસ સાહેબ રાખી એને. હા 10 દિવસમાં કઈ સારું ન થયું, અમુકનો કેસ બગડ્યો.
અને મને પાછો જેને પાસે કેસ હતો ને ઈ મને એવું કીધું 10 દી ને 10 દિવસ રાખવી પડે, હારી કરવી હોય ને તો તારે કે. પછી મેં ત્યાંથી તરત રજા લઈ લીધી, 2 જણા મેં સહી લઈને પછી મેં પરમાર આપડા સાહેબ છે ને ના મેં 50,000 રૂપિયા જમા કરાવી, 1,35,40,000 રૂપિયા મેં દવા કરાવી. 3 દિવસ મેં છોકરી આમાં કેટલા કપાણા કાર્ડમાં? કાર્ડમાં 40,000 રૂપિયા કપાઈ ગયા સાહેબ. 40,000 રૂપિયા 10 દિવસમાં? હા 10 દિવસમાં 40 કપાઈ ગયા. પછી મેં કાર્ડ લઈ લીધું એટલે પછી મને ગભરાવા મળ્યો, ને આમ બધું કરવા મળ્યો વહીવટ. એટલે મેં પછી ફરિયાદ કરી, ઓલા કાર ઉપર ગાંધીનગર ફરિયાદ કરી છે. મેં એમાં લખાણ દીધું છે, ઈ કે તમે એમાં લખીને લેખિતમાં લખીને મોકલો. ડોક્ટર કોણ હતું ખબર છે? હા ડોક્ટર આપણે નવજીવન વાળો નું નામ કાંક સારું છે, નવજીવન વાળો હતો ડોક્ટર. એની પાસે વસંતભાઈ જેટલા હતા ને એને તમને એમ કીધું હતું 10 દી ને 10 દી રાખવી 10 દી રાખવી પડે તારે હારી કરવી હોય ને તો. અને પાછળ નવજીવન વાળો જે ભાઈ હતો ને ડોક્ટર, એની જેટલા કેસ ની બધા કેસ ફેલ થઈ ગયા. બોલો સાહેબ વસંતભાઈ. અને મારી છોકરી છેલ્લી જ હતી, જો હું 1 દી રાખ્યો તો એ છોકરી મારી ફેલ કરી દે. એટલે આ મેં કેસ મૂક્યો છે, ઓલા પણ ફરિયાદમાં મૂક્યો છે. હવે એ કેદી આવે પેન્ટિંગ એ નથી. તમે ત્યાં ભલે ફરિયાદમાં મૂક્યો, આપણે આને અહીંયા ચડાવીએ બરાબર. હા એટલે ભલે મજા કરતા, બધા મજા કરાવી છે. આ 1.5 લાખ રૂપિયા મેં મારે કેમ સાહેબ મેં એકા કર્યા, મારું મન જાણે. 1.5 લાખ રૂપિયા તો કામી લેવું, દીકરી વહી ગઈ તો હા તો હું કરે એ વાતે સાચી. અને મારી પાસે બધું ગ્રુપ છે, એની રજા કાર્ડ છે, એને દવા હું દીધી બધું છે. અને મેં પરમા સાહેબ ની જયારે દવા કરાવી ને એના બધા ડોક્યુમેન્ટ મારી પાસે છે. બરાબર. ટૂંકમાં એ લોકો શું છે કે હવે આપણે આમ નહીં તો કાર્ડ ઉપર હવે કેસવા તો પડશે ને પછી છેલ્લા મારી નાખવાનો, વાત થઈ ગઈ પૂરી. વાંધો નહીં, હાલો ગોઠવિયાનું. ફોન કર્યો ચલાડ આવું એટલે તમને ફોન કરું. હા હું પાકું. આપડે દુકાન ઉપર દુકાન નથી, તમે આવી ગયા આપડી દુકાને ચામુંડા પાન રોડ ઉપર. હા. એ હારું.